સામેની સાઈડ જોઈ શકો છો અને અહીંયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા મજામાં જોઈએ. તો દોસ્તો, આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ 9મો. તો દોસ્તો, આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ 9મો અને આજે અમે ક્યાં આવી ગયા પતા હે કેતનભાઈ? આજે આપણે ક્યાં આવ્યા છીએ? આજે આપણે આવી ગયા છે કુમનાથ. મિત્રો, આપણે ફરવા આવી ગયા અને બ્લોગ શૂટ કરવા આવી ગયા. કેતનભાઈ, બીજું બતાવો. બીજું આપણે જો આ બાજુ મંદિર દેખાય કુમનાથનું, પછી આ બાજુ નદી છે, આ તળાવ છે, મતલબ નદી નથી. તો મિત્રો, આજે અમે ફ્રી ટાઈમ હતા અને મતલબ કે નાનો બ્લોગ વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો અહીંયા કુમનાથના દામનગરના કુમનાથનું મંદિર છે. ત્યાં તમને આમ મસ્ત બેસવાની જગ્યા અને રાત્રે મતલબ કે ટાઈમ પાસ કરવાની જગ્યા તમને મળી રહે. તો દોસ્તો, અહીંયાથી તમે જોઈ શકો કુમનાથનું તળાવમાં પાણી અત્યારે પણ ભરી રહ્યું છે કાળા ઉનાળે. દોસ્તો, અત્યારના વાગ્યા છે મિત્રો, કેટલા વાગ્યા કેતન? લગભગ 2 વાગ્યા આવ્યા છે, 4. તો મિત્રો, અત્યારના વાગી ગયા છે 4 ને કેતનભાઈ ને હું આવી ગયા હે તળાવે બ્લોગ વિડીયો શૂટ કરવા માટે. તો મિત્રો, આજે તો આપણો આઈફોન લેવાનો દિવસ 9મો અને ચાલો મિત્રો, આપણે અલગ અલગ પ્રકારથી બ્લોગ વિડીયો આજે શૂટ કરીએ. તો ફાઇનલી દોસ્તો, આપણે કુમનાથ આવી ગયા અને તમે જોઈ શકો આપણે કેતનભાઈ અને બાજુ તમે જોઈ શકો બાજુ તળાવ છે ને આ સારો એવો બગીચો બેસવાનો છે શાંતિથી. અત્યારના વાગી ગયા 2. તો કેતનભાઈને તમે જોઈ શકો કેટલું મોજ આવે છે. અને દોસ્તો, અહીંયા છે ફિલહાલ ઝાડવા અને તમે જોઈ શકો છો સામેની તરફ હિંચકા ને એવું છે. તો તમે અહીંયા દામનગરમાં રહેતા હોય તો એકવાર જરૂરથી આવજો મિત્રો. અને તમે એક વસ્તુ બીજું બતાવો મિત્રો. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો કે કેવડું બધું મધ બેઠું મિત્રો જોઈ શકો. તમે જોઈ શકો મધ બેઠેલું ઉપર. તો મિત્રો જોઈ શકો અહીંયા મતલબ કે સારો લોકેશન હે. તો તમે વિઝિટ કરજો. તમે જોઈ શકો ઉપર કેતન ઉપર કેતનની ફાટી ગઈને હાથમાં આવી ગઈ ને કેતન. તો તમે જોઈ શકો મિત્રો અહીંયા મતલબ કે બપોરના ટાઈમે બહુ સુકૂન જેવું લાગે. તમે જોઈ શકો અહીંયા બેસવાનું રેડી પણ છે. અને ચાલો મિત્રો, તમને તળાવ બતાવું તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો તળાવ છે મતલબ કે ફૂલ પાણી ભર્યું અત્યારે. અને વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. કેતું હોય જો. તો ચાલો મિત્રો, તમને મંદિરના દર્શન કરાવી દઈએ. તો ચાલો દોસ્તો, આપણે મંદિરે દર્શન કરી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો, તમે અહીંયા પણ જોઈ શકો કે લટકીને હિંચકો ખાવાની જગ્યા પણ છે. તો ચલો આપણે પણ ટ્રાય કરીએ હિંચકો ખાવાની. લે કેતન, વ્લોગ ઉતાર. ચલો કેતનભાઈ જો અત્યારે હિંચકે છે તો આપણો બ્લોગ વિડીયો ઉતારે. ચલો આપણે પણ ટ્રાય કરીએ. લાઈક કરી નાખજો મિત્રો. આવું તો અહીંયા લોકેશન એકવાર તમે જરૂર વિઝિટ કરજો કુમનાથ. તો ચાલો મિત્રો, તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. તો ચલો કેતન આવું ને. તો ફાઇનલી મિત્રો, આપણે અહીંયા હિંચકો ખાઈ લીધો. તો ચલો મહાદેવના દર્શન કરાવી લઈએ. ફાઇનલી મિત્રો, આપણે કુમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો ઉપર લખ્યું શ્રી કુમનાથ મહાદેવ મંદિર. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો ઉપર આવી રીતના કંઈક મંદિર બનાવેલું છે. અને તમે સામેની સાઈડ જોઈ શકો અને અહીંયા છે મિત્રો આપણે દાનપેટી. તો અને સામેની તરફ છે મિત્રો મંદિર. અને અહીંયાથી પણ એક બહાર જવાનો રસ્તો છે. અને અહીંયા એક નાનકડું મંદિર છે મિત્રો. અને તમે જોઈ શકો અહીંયા અનેક જાતના ભગવાનના ફોટા મતલબ કે અહીંયા છે મિત્રો. તમે જોઈ શકો મિત્રો, અહીંયા પાછળ જવાનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો આવી રીતના કંઈક પાછળ મૂકવામાં આવેલું છે. તો ફાઇનલી દોસ્તો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અને તમે જોઈ શકો આપણે હિંચકો આવી ગયા હિંચકે. તો કેતનભાઈ, અહીંયા બાજુનું બતાવો બધા આપણા મિત્રોને. તો
મિત્રો ફાઇનલી તમે જોઈ શકો તુંગનાથનો નજારો અને અહીંયા છે બેસવાનો ભાગ. તો ફાઇનલી મિત્રો તમે આ લોકેશન ઉપર આવી શકો છો અને હા સારા એવા સ્થળ કરતાં આ સ્થળ બહુ સારું છે. તો એકવાર દામનગરના તુંગનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા એકવાર જરૂરથી આવજો. તો અમે તો દર્શન કરી લે, તમને દર્શન કરવા એકવાર જરૂરથી આવજો. ફાઇનલી મિત્રો આપણે તો તમે જોઈ શકો ઈસોમાં ફૂલ મજા આવે અહીંયા અને તમે જોઈ શકો મિત્રો અહીંયા આપણા કેતનભાઈ ફૂલ સ્પીડમાં ધૂમ મચાવે અને આપણે પણ ધૂમ મચાવીએ. તો તમે જોઈ શકો કુમનાથનો નજારો અહીંયાથી અને અહીંયા ફ્રી ટાઈમ બેસવાનો ભાગ છે. તો ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગ. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. તો મિત્રો આજે તો આપણો આઈફોન લેવાનો દિવસ 9મો. તો ચાલો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી નાખજો અને એક નાની એવી કમેન્ટ કરી નાખજો. તો આપણે ચલો બ્લોગને એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા બ્લોગ વિડીયો સાથે અને તબ તક સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય.